સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનર લાગ્યા હતા। લોકશાહીનો હત્યારો ગદ્દાર હોવાનું લખાણ સાથે ચૂંટણી નહીં થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। હાલ તો નિલેશ કુંભાણીના ઘરની નીચે સત્તારા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવાનું જાણવા મળ્યું હતું। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ મતદારો સાથે અન્યાય કર્યો હોવાના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા। નિલેશ કુંભાણીના ફોટા પર કાળી શાહી લગાવાઈ હતી। ચૂંટણી નહીં થતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો। આ પોસ્ટર જોઈ લોકોએ અનેક પ્રતિક્રિયા આપી હતી। ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઘર 3 દિવસ બાદ ખુલ્યું હતું। નિલેશ કુંભાણીના પત્ની ઘરે પહોંચ્યા હતા અને મીડિયાને જોઈને ઘરના દરવાજા બંધ કર્યા હતા। નિલેશ કુંભાણી હજુ સુધી મળી રહ્યા નથી અને હાલ કોંગ્રેસના નેતાઓના સંપર્કથી પણ બહાર હોવાનું સામે આવ્યું હતું। નિલેશ કુંભાણી અમદાવાદ જવાનું કઈ ઘરેથી નીકળ્યા હતા પણ તેમનો નથી કોઈ અતોપતો। નિલેશ કુંભાણીના ઘરની નીચે સરતાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવાનું પણ જાણવા મળ્યું હતું। એ બધાનું સાહસ કરીને હું અહીંયા મીડિયા સામે બોલી અને ઉપર જતા ડોસનો પોટલો મારી ઉપર જોડે એ લોકો તો એમના રાજકીય જે હોય શેકતા હોય પણ જેનું ઘરનું માણસ નથી જેના એના પોતાના ટેકેદારો સગા એ બધાને અમારે જવાબ દેવો છે। અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘરના માણસો એમ એનું બધું જાણકારી લેવા માટે પણ એ માણસ ક્યાંક તો કાર્યવાહી કરતો હોય ને તો એ મીડિયા આવે એમ કે મારા પાસે કાંઈ જવાબ નથી હું થયું મારી યાર મને ખબર નથી કે હાટું આવે મીડિયાની આવે નહીં તમારી અમારે કાંઈ ઇન્ટરવ્યુ હવે અમે નિલેશભાઈની વાત નથી કરતા સુધી નહીં આવતા તમે કોઈ એટલી સેવા કરી અને તેની ઉપર તમે આ દોષના ઢોકલા ઢોળો છો। માણસને ટાઈમ તો આપો કે એ આખા ઘટનાક્રમને સમજે। એના જે લોકો છે એ બધા જે ગાયબ થઈ ગયા છે એમને જે ઓળું છે એ બધાને સમજવાની ટ્રાય તો કાંઈ નથી। અમે કાલે ઇન્ટરવ્યુ આપ્યું નહીં એ નો આપવું જોઈએ। તમે જાઓ અહીંયાથી।